પ્લેટફોર્મ છે યુનિવર્સલ મોટર કંટ્રોલર. આપણે યુએમસી એનું વર્ઝન છે યુએમસી 100.3. હવે એવું સમજો કે કોઈ મોટર નવી કનેક્ટ આપણે કરી છે અને યુએમસીમાં આપણે સેટિંગ નાખવા છે. સેટિંગ ઇન ધ સેન્સ ફૂલ લોડ કરંટને કઈ રીતે આપણે નાખશું તેના માટે આપણે જોઈએ કે ફૂલ લોડ કરંટનું સેટિંગ આપણે કઈ રીતે નાખવાનું છે. તો આ ડિસ્પ્લે તમે લગાવી, એમાં મેનુ આપ્યું છે, બરાબર. આપણે મેનુમાં ગયા, મોટર મેનેજમેન્ટ પહેલું ફંક્શન. આ બેઝિક સેટિંગ છે જે આપણે દરેકમાં જોવાના છે કે એ નાખેલા છે કે નહીં. તો ફંક્શનમાં આવ્યા તો કંટ્રોલ ફંક્શન શું છે? ડાયરેક્ટ સ્ટાર્ટર. એટલે આપણે આ મોટર DOL છે ડાયરેક્ટ ઓનલાઈન, એટલે એમાં આપણે ડાયરેક્ટ સ્ટાર્ટર સિલેક્ટ કર્યું છે. પછી નીચે આવશું તો ફોલ્ટ આઉટપુટ છે. ફોલ્ટ આઉટપુટ એટલે તમારી યુએમસી જે છે, યુએમસીમાં 3 ડિજિટલ આઉટપુટ આપેલા છે, DO0, DO1 અને DO2, બરાબર. તો ફોલ્ટ આઉટપુટ જ્યારે પણ ફોલ્ટ આવશે તો એનો DO2 એક્ટિવ થઈ જશે, એટલે એમાં ઓન DO2 સિલેક્ટ કર્યું છે. બીજી વસ્તુ એ કે તમને અહીંયા દેખાશે કે LOC અને બાજુમાં લોકનું છે. એનો મતલબ એ કે લોક એટલે આના પેરામીટર અત્યારે લોક કરીને રાખ્યા છે. એટલે જ્યાં સુધી પેરામીટર લોક કરીને રાખ્યા છે તમે કોઈ પણ સેટિંગ ચેન્જ નહીં કરી શકો. તો તમારે એના પેરામીટર અનલોક કરવા હોય તો કોમ્યુનિકેશનમાં જવાનું, સિલેક્ટ કર્યું, અહીંયા આપ્યું છે ઓપ્શન પેરામીટર લોક. તો એમાં લોકની જગ્યાએ આપણે અનલોક કરી દેવાનું. એટલે નીચે જે લોકનો સિમ્બોલ હતો એમાં લોક તમારું ઓપન થઈ ગયું. એટલે હવે તમે કોઈ પણ સેટિંગ આમાં નાખી શકો છો, બરાબર. તો આપણે ફરીથી આવી જઈએ. હા, મોટર મેનેજમેન્ટમાં આવી ગયા. કંટ્રોલ ફંક્શન ડાયરેક્ટ સ્ટાર્ટર, ફોલ્ટ આઉટપુટ ઓન DO2. બેક આવ્યા. હવે નીચે છે તમારું પ્રોટેક્શન, બરાબર. પ્રોટેક્શનમાં આ જે આપ્યું છે સેટિંગ IE1, એમાં તમારે ફૂલ લોડ કરંટ નાખવાનો હોય છે, મોટરનો ફૂલ લોડ કરંટ જે છે. નીચે આપ્યું છે ટ્રીપ ક્લાસ. ટ્રીપ ક્લાસ એટલે યુએમસી એ રીતે વર્ક કરશે કે તમારું મોટર જેટલો સ્ટાર્ટિંગ કરંટ સપોઝ એનો વધારે જાય છે 6 ટાઈમ્સ 7 ટાઈમ્સ અને ક્લાસ 10 તમે એસાઇન કર્યો છે, એટલે ફૂલ લોડ કરંટ સપોઝ કે આ મોટરનો 25 એમ્પિયર છે, તેની સ્ટાર્ટિંગ કિક જશે 5 to 6 ટાઈમ્સ. તો એ તમારું ક્લાસ 10 એટલે યુએમસી 3 સેકન્ડ સુધી વેઇટ કરશે કે 3 સેકન્ડની અંદર તમારો કરંટ નોર્મલ થઈ જાય છે. નોર્મલ થઈ જશે એટલે આ ટ્રીપ નહીં થાય. એટલે આ સ્ટાર્ટિંગ કરંટ સસ્ટેન કરવા માટેનું જ છે. એટલે આમાં ક્લાસ ડિફરન્ટ આપ્યા છે, તમારે જોવા હોય તો કે આમાં કયા કયા ક્લાસ છે. ક્લાસ 5 થી તમે સ્ટાર્ટ કરીશું. ક્લાસ 5, 10, 20, 30, 40, બરાબર. એટલે હા, ક્લાસ 5 તમારું છે એટલે તમારો 3 સેકન્ડ, ક્લાસ 10 6 સેકન્ડ, ક્લાસ 20 9 સેકન્ડ અને ક્લાસ 30 12 સેકન્ડ, ક્લાસ 40 15 સેકન્ડ. એ રીતે જેમ તમે ક્લાસ વધારતા જશો એમ તમારો ટાઈમિંગ વધતો છે. પણ આપણે જનરલી ક્લાસ 10 જ રાખીએ છીએ બધી મોટરો, 3 સેકન્ડ, બરાબર. હવે અહીંયા આપ્યું છે કરંટ ફેક્ટર. કરંટ ફેક્ટર એટલે આમાં કેવું છે કે યુએમસીની અંદર સીટી ઇનબિલ્ટ આપેલી છે. એમાં આપણે સીટીના કોઈ સેટિંગ નાખવાના રહેતા. સીટી એમાં બહાર તમને કશે દેખાતી નથી. યુએમસીની અંદર જ સીટી ઇનબિલ્ટ લાગેલી છે. જે તમે અહીંયા જોશો કે યુએમસીમાં તમારા 3 કેબલ ઇન થયા ઉપરથી, 3 કેબલ નીચેથી આઉટ થયા, એટલે એમાં સીટી ઇનબિલ્ટ લાગી છે. તો કરંટ ફેક્ટર એટલે 100%. 100% એટલે તમારું યુએમસી મોટરના ફૂલ લોડ કરંટને સેન્સ કરશે ને જો ફૂલ લોડની ઉપર ગયો તો તમારું ટ્રીપ કમાન્ડ આપી દેશે. હવે તમારે એવું સમજો કે ફૂલ લોડ કરંટ કરતાં 95% સેટિંગ રાખવું છે, તે પ્રમાણે તમારે અહીંયા 95% કરી દેવાનું. જનરલી 100% જ રાખવાનું. પછી કુલિંગ ટાઈમ આપ્યો, કુલિંગ મોડ આપ્યો છે કે કુલિંગ મોડ એટલે મોટર સપોઝ મારી થર્મલ ઓવરલોડ પર ટ્રીપ થઈ છે તો હું પછી એને કેટલા ટાઈમ પછી ચાલુ કરું તેના માટે તમારે અહીંયા કુલિંગ મોડ આપવો પડે કે ભાઈ કુલિંગ ટાઈમ મેં 120 સેકન્ડ નાખ્યો છે, એની લિમિટ છે 30 થી 64,000 સેકન્ડ સુધી હું નાખી શકું. એ તમારી મોટરની ડેટા શીટ પર ડિપેન્ડ કરે કે મોટર થર્મલ ઓવરલોડ પર ટ્રીપ થઈ પછી હું બીજી વાર ક્યારે ચાલુ કરી શકું. જેટલી મોટી મોટર છે એમની ટાઈમિંગ વધારે લે છે ઠંડી થવા માટે. અને જો કુલિંગ ટાઈમ તમે અહીંયા નહીં આપ્યો હોય અને એકવાર ઓવરલોડ પર ટ્રીપ થઈ અને ફરી તમે ચાલુ કરશો તો પાછું એ ટ્રીપ થશે, કારણ કે એનું વાઇન્ડિંગ ઓલરેડી હીટ થઈ ગયું. એટલે 120 સેકન્ડ આપણે રાખીએ છીએ, એટલે 2 મિનિટ. એટલે થર્મલ ઓવરલોડ પર ટ્રીપ થાય પછી 2 મિનિટ સુધી મોટર ઠંડી રહેશે, પછી તમે એને ચાલુ કરી શકો. આ છે તમારું લોક રોટરનું સેટિંગ. લોક રોટર એટલે તમારી મોટર સપોઝ રન ચાલે છે એવું સમજો કે કન્ટિન્યુ ચાલે છે,
હવે એમાં રનિંગમાં કઈ ઇસ્યુ આવ્યો કે રોટર અચાનક લોક થઈ ગયું, એર ગેપ જે છે ઓછી થઈ ગયું, તો એ કન્ડિશનમાં તમારી મોટર ટ્રીપ થવી જોઈએ. તેના માટે સેટિંગ આપ્યું છે 100 થી લઈને 800% સુધી. એટલે આ પર્સન્ટેજ શું છે કે 100 રાખશો એટલે એ ફૂલ લોડ પકડશે. હવે હું અહીંયા 200 કરી નાખું તો ફૂલ લોડના 2 ટાઈમ્સ, 300 કરું તો ફૂલ લોડના 3 ટાઈમ્સ. એ રીતે એ તમારે ડેટા શીટમાં જોવાનું કે લોક રોટર કરંટ મોટર કેટલો સસ્ટેન કરી શકે. આમાં આપણે નો ડાઉટ 800% રાખ્યું છે એટલે આ સેટિંગ લોક રોટરનું ડિસેબલ છે એવું સમજી લેવાનું. પછી લોક રોટર થાય તો કેટલા ટાઈમમાં મોટર ટ્રીપ થવી જોઈએ એ તમારે ડિલે ટાઈમ આપવાનો. બરાબર. આમાં